દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કર્યા બાદ મનીષ સિસોદિયાના નિવાસસ્થાને આપ નેતાઓએ ઉજવણી કરી. દિલ્હીમાં આપના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાના નિવાસસ્થાને પાર્ટીના ઉમેદવારોની બીજી યાદી જાહેર કર્યા બાદ આપના નેતાઓએ ઉજવણી કરી. આ ઉજવણીમાં પાર્ટીના પડપડગંજના ઉમેદવાર અવધ ઉઝા પણ જોડાયા. આજે વહેલી સવારે આપે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જેમાં એક મહત્વપૂર્ણ ફેરફાર થયો. આપના પ્રખ્યાત નેતા દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા હવે પોતાના પરંપરાગત પડપડગંજ બેઠકના બદલે જંગપુરા બેઠક પરથી ચૂંટણી લડશે. આ વ્યૂહાત્મક પગલું વિવિધ પડકારો જેમ કે વિરોધી લહેર અને સિસોદિયા સામેના તાજેતરના કાનૂની મુશ્કેલીઓનો જવાબ છે. સિસોદિયા આપના રાજકીય પ્રવાસમાં મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યા છે. 2013થી પડપડગંજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જંગપુરા તરફનો તેમનો ફેરફાર આપ દ્વારા પોતાની ચૂંટણીનો સંભાવનાઓને મજબૂત બનાવવા અને વિરોધી લહેરનો સામનો કરવા માટેની વ્યૂહરચના છે. યુપીએસસી કોચિંગ શિક્ષક અને પ્રેરણાદાયક વક્તા તરીકે જાણીતા અવધ ઉઝાને પડપડગંજથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય પાર્ટીની તેમની બેઠક જાળવી રાખવાની ક્ષમતા પર વિશ્વાસ દર્શાવે છે. ઉજવણી દરમિયાન સિસોદિયાએ ઉઝાને પોતાનું સમર્થન વ્યક્ત કર્યા અને શિક્ષણ આધારિત રાજકારણના મહત્વને હાઇલાઇટ કર્યું, જે આપના એજન્ડાનો મુખ્ય ભાગ છે. તેમણે ઓઝાના દ્રષ્ટિકોણ અને શિક્ષણ માટેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી અને જણાવ્યું કે શિક્ષણની પ્રયોગશાળા તરીકે જાણીતી પડપડગંજ ઓઝાના રાજકીય પ્રવાસ માટે આદર્શ પ્રારંભ બિંદુ છે. ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવાથી અન્ય નોંધપાત્ર ફેરફારો પણ થયા, જેમાં ઘણા બેઠા ધારાસભ્યોને બદલી દેવામાં આવ્યા. આ પગલું આપની ચૂંટણી પૂર્વે પોતાની લાઇનઅપને તાજું કરવા અને મતદારોની ચિંતાઓને ઉકેલવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પાર્ટી નેતૃત્વએ તેમના પસંદગી પ્રક્રિયામાં ઉમેદવારોની લોકપ્રિયતા અને સ્થાનિક સ્વીકાર્યતાને મહત્વ આપ્યું છે. જેમ જેમ દિલ્હી વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, આપના વ્યૂહાત્મક નિર્ણયો અને ઉમેદવારોની પસંદગીઓ પાર્ટીની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સિસોદિયાના નિવાસસ્થાને ઉજવણી માટેની પાર્ટીની આશાવાદ અને ચૂંટણીના પડકારોનો સામનો કરવા માટેની તૈયારીઓ દર્શાવે છે.